નમસ્કાર, સ્વાગત છે દર્શક મિત્રોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। કાલથી 2 દિવસ ગુજરાતભરની તમામ સરકારી વીજ કંપનીના ઇજનેરી અધિકારીઓનું અધિવેશન જૂનાગઢના યજમાન પદે મળશે। 6000થી વધુ વીજ કર્મીઓ પરિવાર સાથે રહેશે હાજર। ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના હસ્તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। ડોક્ટર સુભાષ યુનિવર્સિટીનો 49મો વાર્ષિકોત્સવ શૌર્ય પર્વ તરીકે ઉજવાયો। આર્મી વેલફેર ફંડમાં ફાઉન્ડેશને ₹41 લાખ અર્પણ કર્યા, તો યુનિવર્સિટીના 763 વિદ્યાર્થીઓને પદવી પણ એનાયત કરવામાં આવી। અને તાલુકાના બગડુ ગામે બાળક ઉપર દીપડાનો હિચકારો હુમલો, સમયસર સારવાર મળી જતા બાળકનો જીવ બચ્યો, પરિવારે વળતરની કરી માગણી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતની તમામ વીજ કંપનીના ડિવિઝન એટલે કે 7 કંપનીના એન્જિનિયર એસોસિએશનનું 27મું અધિવેશન આવતીકાલથી 2 દિવસ માટે જૂનાગઢના આંગણે મળી રહ્યું છે. ધોરાજી રોડ ઉપર એક વિશાળ પ્લોટમાં અત્યારે અદ્યતન સેટ સાથે આ અધિવેશનને સફળ બનાવવા માટે એન્જિનિયર એસોસિએશનના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. સેક્રેટરી જનરલ એવા સુરેશ વઘાસિયાએ કહ્યું કે આવતીકાલથી 2 દિવસ 27 અને 28 ડિસેમ્બર જૂનાગઢના યજમાન પદે તમામ કંપનીના ઇજનેરોનું જ્યારે પરિવાર સાથે અધિવેશન છે ત્યારે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ આ અધિવેશનનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત જિલ્લાના સાંસદ, ધારાસભ્યશ્રી સહિત મહત્વના આગેવાનો અધિવેશન દરમિયાન હાજર રહેશે. આ જીઈબીના ઇજનેરી અધિવેશનમાં પડતર પ્રશ્નોના નિકાલની સાથે સાથે આગામી સમયમાં વીજ કંપનીને કેવી રીતે સદ્ધર બનાવી તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. અત્યારે તો ટેન્ટ સિટી ઊભું કરીને આ અધિવેશનમાં આવનાર તમામ લોકોને સારી સુવિધા સગવડતા મળે, હોસ્પિટાલિટી મળે તેવા પ્રયાસ સેક્રેટરી એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. હું સેક્રેટરી જનરલ જીઈબી એન્જિનિયર એસોસિએશનમાં પદ ઉપર હાલમાં ફરજ બજાવું છું. અમારે જે જીઈબી એન્જિનિયર એસોસિએશન છે ગુજરાતભરનું 7 કંપનીઓ, વીજ કંપનીઓના ઇજનેરોનું સંગઠન એક જ નેજા નીચે, જીબીઆના નેજા નીચે આયોજન થવા જઈ રહ્યું છે. 27મું અધિવેશન જે જુનાગઢ ખાતે આયોજિત થઈ રહ્યું છે 27-28 ડિસેમ્બરે. આ અધિવેશનમાં ગુજરાતભરમાંથી 6000 ઇજનેરો ફેમિલી સાથે અત્રે ઉપસ્થિત રહેવાના છે. અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી વેકરિયા સાહેબ અને ગોરધનભાઈ ઝડપિયા જેઓ જીઈબી એન્જિનિયર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત લોકલ સાંસદ સભ્ય, ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમને છેલ્લા 2 મહિનાથી આ સતત જહેમતને ઉઠાવીને અમારી તે કોર કમિટીની ટીમો છે તેમજ અમારા જુનાગઢ જેટકો અને પીજીવીસીએલના ઇજનેરોએ ખંભે ખંભો મિલાવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી છે. સદગત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને જ્યારે ગઈકાલે ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવ્યો ત્યારે જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને એમના ઝડપી સ્વાસ્થ્યની પ્રાર્થના કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પ્રભારી અને સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ઉપસ્થિત રહી અને ડોક્ટર અટલ બિહારી વાજપેયીને વંદન કર્યા હતા અને ત્યારબાદ સિવિલના વિવિધ વિભાગમાં ફરીને દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું. આ તકે જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ ડોક્ટર કુરતાર બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરેક દર્દીઓને ખાટલે જઈ અને ફ્રૂટ વિતરણ કરવાની સાથે સાથે અધિકારીતા મંત્રીએ તમામ લોકોના તબિયતના ખબરઅંતર પણ પૂછ્યા હતા અને સારું સ્વાસ્થ્ય થઈ જાય તેવી કામના સાથે સિવિલ હોસ્પિટલની સુવિધા અંગેની વિગતો પણ તેમણે પ્રાપ્ત કરી હતી. તેમણે અટલ બિહારી વાજપેયીના આદર્શો, સિદ્ધાંતોને યાદ કર્યા અને એમના જન્મદિવસને મોદી સરકાર સુશાસન દિવસ તરીકે ઉજવે છે તે અંગે ખુશી પણ વ્યક્ત કરી. આ તકે ભાજપ મહિલા પાંખના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ફ્રૂટ વિતરણના સેવા યજ્ઞમાં જોડાયા હતા. આજ રોજ જુનાગઢ મહાનગર દ્વારા જે પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીનો જે જન્મ દિવસ છે
એ ઉજવણીના ભાગરૂપે આજે આ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનું જેટલા પણ દર્દીઓ છે અને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. અટલજી વાજપેયીજીનો જન્મદિવસ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બૂથ સ્તરે જે નિશ્ચિત કાર્યક્રમો થયા છે એમાંથી એક આજનો 25મી ડિસેમ્બર એ સુશાસનના દિવસે ઉજવાય છે અને આ દિવસે વિવિધ બૂથ સ્તરે સેવાકીય કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે. અટલજીએ જે ભારતને અને જે દેન આપી છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગામડાઓ જોડ્યા, એની સાથે સાથે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના દ્વારા રાજ્યોને જોડ્યા, રાઇટ ટુ એજ્યુકેશન, આવા અસંખ્ય એમના જે વડાપ્રધાન તરીકેનો જો કાર્યકાળ હતો તે દરમિયાન જે સેવાકીય કાર્યો કર્યા છે એ આજીવન યાદ રહે અને સ્મરણ રહે એ માટે બૂથ સ્તરે ભારતીય જનતા પાર્ટી દ્વારા એના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ ઉજવાય છે. આજનો દિવસ એટલે સુવર્ણ દિવસ કહેવાય. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે સવારથી જ કાર્યક્રમ છે. આપણા કેન્દ્રીય મંત્રી રમતગમતના મનસુખભાઈ માંડવિયાએ સવારે જફર મેદાનની અંદર રમત મહોત્સવનું સમાપન કર્યું. અત્યારે સાંજે બધા સિવિલ હોસ્પિટલ આવ્યા. અમારા હમણાં જ કેબિનેટ મિનિસ્ટર જે ગુજરાતના આરોગ્યના મિનિસ્ટર બન્યા પ્રદ્યુમન વાજા સાહેબ, એ પણ આજે સિવિલ હોસ્પિટલ આવ્યા. હરેક સુવાવડી બહેનોને શીરો અને ફ્રૂટ બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, મહિલા મોરચા બધાએ ખૂબ સરસ રીતે બધી બહેનોને શીરો અને ફ્રૂટ વિતરણ કર્યું છે. આજનો દિવસ ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે સુવર્ણ દિવસ છે કે આ દેશના વડાપ્રધાન જે અટલ બિહારી હતા એણે આ દેશની અંદર એકતા ઊભી જે કરી છે, એવા જ આપણા નરેન્દ્ર મોદી સાહેબ પણ આખો દેશ એક કેમ રહે એવા પ્રયત્ન કરે છે. કરીને આજના દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના. તો જુનાગઢ જિલ્લાના 2 દિવસના પ્રવાસે આવેલ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ આજે અંબિકાનગર સ્થિત ગુરુદ્વારની મુલાકાત લીધી હતી અને દર્શનનો લાભ લીધો હતો. જિલ્લાના સહપ્રભારી મંત્રી અને પ્રભારી મંત્રી અંબિકાનગર સ્થિત ગુરુ નાનક શાહી ગુરુદ્વારાએ પહોંચ્યા હતા. શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દરમિયાન તેઓ કીર્તનમાં પણ સહભાગી બન્યા હતા અને ગુરુદ્વારા ખાતે તેમણે માથું ટેક્યું હતું. રાજ્યના નાગરિકોની સુખાકારી માટે તેમણે ગુરુદ્વારામાં પ્રાર્થના કરી. આ તકે મહાપાલિકાના મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. શૈક્ષણિક ક્ષેત્રે લગભગ અડધી સદીની અવિરત સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ડોક્ટર સુભાષ ફાઉન્ડેશનનો 49મો વાર્ષિકોત્સવ 2 દિવસ સુધી ઉજવવામાં આવ્યો હતો. અગ્રણી કેળવણીકાર પેથલજીભાઈ ચાવડાએ જે બીજ વાવ્યું હતું, જે આજે જવાહરભાઈ ચાવડા અને રાજ ચાવડાના નેતૃત્વમાં વટવૃક્ષ બની ગયું છે. 49મા વાર્ષિકોત્સવની આ વર્ષે શૌર્ય પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. લગભગ 1 અઠવાડિયા સુધી સુભાષ યુનિવર્સિટીના છાત્રોએ જૂનાગઢ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આર્મી વેલફેર માટે ફંડ એકત્રિત કર્યું હતું. એકત્રિત થયેલ ફંડમાં ₹11 લાખની રાશિ ઉમેરીને ડોક્ટર સુભાષ ફાઉન્ડેશને આર્મી વેલફેરમાં ₹41 લાખનો ચેક અર્પણ કર્યો હતો. બ્રિગેડિયર નીરવકુમાર રાયજાદાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં નિવૃત્ત બ્રિગેડિયર અને ફૌજી ભાઈઓએ પોતાના અનુભવ વર્ણવ્યા હતા અને કહ્યું હતું કે ભારતીય સેના એ માત્ર નોકરી નથી, પરંતુ એક આદર્શ જીવનશૈલી છે. આ અંગે સુભાષ યુનિવર્સિટીનો દીક્ષાંત ઉત્સવ પણ ઉજવાયો, જેમાં 763 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી, જ્યારે 19 છાત્રોનું ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. રિસર્ચ અને ઇનોવેશનના અભિગમ સાથે ડોક્ટર સુભાષ ફાઉન્ડેશનનો આ 49મો વાર્ષિક ઉત્સવ દબદબાભેર સંપન્ન થયો હતો. આજે 25 ડિસેમ્બરે અમારે ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશનનો 49મો વાર્ષિક ઉત્સવ છે, જેમાં અમે દર વખતની જેમ અલગ અલગ થીમ રાખતા હોઈએ છીએ. તો આ વખતની થીમ અમારી આર્મીની હતી. આર્મી થીમમાં અમે અમારા ઉદ્ઘાટક શ્રી નીરવકુમાર રિટાયર્ડ બ્રિગેડિયર શ્રી નીરવકુમાર રાયજાદા હતા, તેમજ એનસીસીમાંથી અલગ અલગ આર્મીના કર્નલ, કમાન્ડર શ્રી બધા આવ્યા હતા. અને એવી રીતે આપણા પરમવીર ચક્ર શ્રી યોગેન્દ્રસિંહ યાદવ પણ હાજર હતા. આપણે નોર્મલી ઘણા અમુક વર્ષે આર્મીની થીમ ઉપર કરતા, જેમ 2016માં આપણે ફંડ કલેક્શન કર્યું હતું, રીતે 1999માં કારગિલ વોર દરમિયાન દાદાજીએ કર્યું હતું ફંડ કલેક્શન. એવી રીતે આ વખતે પણ આપણે ફંડ કલેક્શન કર્યું હતું, જેમાં 29 જેટલા સ્ટોલ રાખ્યા હતા જુનાગઢ શહેર અને આજુબાજુના બધા તાલુકામાં. અને એમાં આપણે બધી જગ્યાએ આપણા સ્ટુડન્ટ્સને બધાએ ફંડ કલેક્શન કર્યું હતું. આશરે ફંડ કલેક્શન શહેરના સભ્યો અને બધાને કુલ મિલાવીને આપણે 17.5 લાખ જેવું જુનાગઢ જિલ્લા અને આજુબાજુના તાલુકા જિલ્લાએ આપ્યું હતું. પછી માથેની જે રકમ હતી એ આપણા સ્ટુડન્ટ, આપણા સ્ટાફ અને એવી રીતે ડૉક્ટર સુભાષ પરિવારના વ્યવહારના ને લાગતા બધા હતા, એ બધાએ બીજા અપ્રોક્સિમેટલી 12.5 lakhs જેવું આપ્યું હતું. ટોટલ 30 lakhs જેવી રકમ થતી હતી. એ 30 લાખમાં પછી જવાહરભાઈ પોતે બીજા 11 લાખ આપ્યા. એવી રીતે 41 લાખ રૂપિયા આપણે આર્મી વેલફેર ફંડમાં આ વખતે ડોનેશન કરી શકીએ છીએ. જૂનાગઢમાં ગિરિવર ગિરનારની ગોદમાં આવેલ નરસિંહ ધામના નૈસર્ગિક વાતાવરણમાં તારીખ 19 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ઘોડા અને માકડ પરિવારના યજમાન પદે યોજાયેલી આ ભાગવત સપ્તાહમાં દરેક દિવસે ભાગવતના પ્રસંગો જુદી જુદી રીતે ઉજવાયા હતા, જેમાં ગઈકાલે રૂકમણી વિવાહનો પ્રસંગ શાનદાર અને ઉજવવામાં આવ્યો હતો. જાનૈયા, માંડવ્યા અને ઢોલ શરણાઈના સથવારે જ્યારે ભગવાન શ્રીની જાન રૂકમણીના દ્વારા આવી, ત્યારે ભાવિકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ જોવા મળતો હતો. હેમાબેન શુક્લ દ્વારા તૈયાર કરવામાં આવેલ મંગળાષ્ટકના સામૂહિક પઠન સાથે જ્યારે ભગવાનના લગ્ન યોજાયા, ત્યારે માંડવામાં પણ અવલૌકિક વાતાવરણ થયું હતું. કથાકાર તરીકે મથુરાના 21 વર્ષીય યુવા કથાકાર વત્સલભાઈએ પોતાની આગવી શૈલીમાં તમામ પ્રસંગોનું ભાવપૂર્ણ નિરૂપણ કર્યું હતું. વડોદરાથી આવેલા મુખ્ય યજમાન જીગરભાઈ ઘોડાએ કહ્યું કે તપોભૂમિ ગિરનારની ગોદમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવું એ અમારા બંને પરિવાર માટે એક જીવનની દિવ્ય ક્ષણ ગણી શકાય છે. કુમારી હેમાબેન શુક્લએ પણ કહ્યું કે ભાગવતના તમામ પ્રસંગોને જે રીતે ઉજવવામાં આવ્યા, નિરૂપણ કરવામાં આવ્યા, જે તમામ દિવ્ય આત્માઓની શાંતિ માટે ખૂબ જ સરસ બની રહ્યા છે. મોટી સંખ્યામાં ભાવિકોએ કથાનું શ્રવણ કર્યું હતું અને ગઈકાલે રૂકમણી વિવાહનો અવસર પણ ધામધૂમથી મનાવવામાં આવ્યો. બીજી તરફ આજે બપોરે 1 કલાકે મહાપ્રસાદ સાથે આ કથાનું સમાપન થયું છે. મારું નામ જીગર ઘોડા. અમારો પરિવાર ઘોડા પરિવાર અને માકડ પરિવારની અમે લોકોએ ભાગવત સપ્તાહ પિતૃ સાથે અમે લોકોએ આજરોજ અમે નરસિંહધામ ખાતે તારીખ 20 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર માટે આયોજન કરેલું છે. એ સંદર્ભે આજે રૂક્ષ્મણી વિવાહના પ્રસંગનું આયોજન છે, કે જેમાં આપ જોઈ રહ્યા છો આ સ્થાપન પૂજાથી લઈ અને આખી આપણે ભાગવત સપ્તાહનું જે રીતનું આયોજન કર્યું છે, એમાં આજે વાતે ગાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનું આપણે
આયોજન કરેલું છે. પિતૃમોક્ષાર્થે ભાગવત આમ તો શ્રેષ્ઠ અને ઉત્તમ કાર્ય ગણાય છે, પણ અમારે માટે એનું મહત્ત્વ એટલા માટે છે કે નરસિંહધામની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં નાગરી જ્ઞાતિના કોઈ પણ શખ્સ દ્વારા જો ભાગવત સપ્તાહ અહીંયા આ સ્થળે કરવામાં આવી હોય પવિત્ર ગિરનારની ગોદમાં, અને એ રીતે તો એ પ્રથમ અવસર છે અને અમૂલ્ય અવસર છે. આખી ભૂમિ નરસિંહધામની પાવન થઈ ગઈ છે અને જે કોઈ ટ્રસ્ટીઓ અને અમારા વડીલ પૂર્વજો જે વર્ષો પહેલાં અત્યંત દીર્ઘદ્રષ્ટિથી આ ભૂમિ નાગરીનાથને ટ્રસ્ટ બનાવીને અર્પણ કરતા ગયા, એમનું પણ આ સાથે અમે તર્પણ થયું એવું માનીએ છીએ. માત્ર યજમાનના પિતૃઓનું જ નહીં પણ, અને એ રીતે આ અમારા માટે અમૂલ્ય પ્રસંગ છે. અહીંયા નંદોત્સવ ખૂબ સરસ રીતે ઉજવાણો, રામ જન્મ, નૃસિંહ અવતાર, આ વામન જયંતિ, આ બધું ખૂબ સરસ રીતે ઉજવાયું. આજે ભગવાનના લગ્ન છે, રૂક્ષ્મણી વિવાહ, અને આવતીકાલે દશાંશ હોમ સાથે આની પૂર્ણાહુતિ થશે. અને નરસિંહ મહેતા ધામના જે કોઈ પૂર્વજો સેટલર અને દાતાઓ છે એનો પણ આત્માને ખૂબ જ કલ્યાણ થાય અને એમના મોક્ષાર્થે પણ અમે આ તર્પણ કરીએ છીએ અને આ ભાગવત સપ્તાહ એમને અર્પણ કરીએ છીએ. રૂપાયતનને આંગણે આવતીકાલે કવિ કાંત ફિલ્મનું એક શોનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. ગુજરાતી ભાષાના સમર્થ કવિ કાંત ઉપર સુરતના એક ડાયરેક્ટર જય ખોલિયાએ એક સરસ ફિલ્મનું નિરૂપણ કર્યું છે, જેનું ફિલ્માંકન આવતીકાલે રૂપાયતન ખાતે સાંજે 5:30 કલાકે પ્રસ્તુત કરવામાં આવશે. તાજેતરમાં સાવરકુંડલા ખાતે જ્યારે એક અધિવેશન મળ્યું ગુજરાતી ભાષાનું, ત્યારે ત્યાં ઉપસ્થિત કવિ હર્ષદ ત્રિવેદીએ પણ કવિ કાંત ફિલ્મના વખાણ કર્યા હતા અને ડિરેક્ટર સહિત ટીમને અભિનંદન પાઠવ્યા હતા. હવે જ્યારે આવતીકાલે શનિવારે સાંજે 5:30 કલાકે રૂપાયતનમાં આ ફિલ્મનો શો જ્યારે રજૂ થવાનો છે, ત્યારે જૂનાગઢના કાવ્યપ્રેમી, સાહિત્યપ્રેમીને પ્રબુદ્ધ નાગરિકોને આ શો નિહાળવા માટે રૂપાયતનના ટ્રસ્ટી પ્રોફેસર રમેશ મહેતાએ અપીલ કરી છે. આપણા સર્જકે ઉત્તમ સાહિત્યની ખેવના કરવી હશે ને, તો લોકો સુધી પહોંચવું હશે તો ફિલ્મ દ્વારા પહોંચાડવાના કીડા પકડવા પડશે. હમણાં 20મી નવેમ્બરે ગુજરાતી સાહિત્ય પરિષદમાં કવિ કાંત એક દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી. સુરતના યુવા ફિલ્મ સર્જક જય ખોલિયાએ ઘણું મોટું સાહસ કર્યું અને એવો જ મોટો અભ્યાસ પણ કર્યો. ચાવંડ, મુંબઈ અને ભાવનગર તો ખરા જ, પણ તે સિવાય ઠેર ઠેર ફરીને એમણે શક્ય એટલા દસ્તાવેજો ભેગા કર્યા. ફિલ્મમાં એનો એકદમ ઉચિત કહેવાય એવો વિનિયોગ કર્યો. એ પણ એક સારી શરૂઆત છે. હવે ફિલ્મ નિર્માણ પણ એટલું અઘરું નથી અને એટલું મોંઘું પણ નથી. ગુજરાતી ભાષાના પંડિત યુગના મહાન સર્જક કવિ કાંત, મણિશંકર રત્નજી ભટ્ટ, એમના જીવન ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ કવિ કાંત જય ખોલિયાએ બહુ સરસ રીતે બનાવી છે. તારીખ 27મી તારીખે સાંજે રૂપાયતન ખાતે એનું નિદર્શન થઈ રહ્યું છે. તેમાં પધારવા આપ સૌનું ભાવભર્યું નિમંત્રણ છે. કવિ કાંત ગુજરાતી પંડિત યુગના બહુ જ મોટા સર્જક હતા. તો ગુજરાતી ભાષામાં સંસ્કૃત પ્રશિષ્ટ શબ્દાવલી દ્વારા અદ્ભુત ખંડકાવ્યો રચનારા કવિ કાંતનું જીવન એટલું જ સંઘર્ષમય હતું. ગુજરાતી ભાષાના કવિઓમાં આટલું સંઘર્ષમય જીવન કદાચ બીજા કોઈ સર્જકનું નહીં હોય. આવા સર્જકના જીવન ઉપર આધારિત ફિલ્મ જોવા માટે
આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે. જુનાગઢ જિલ્લા પેન્શનર સમાજની સાધારણ સભા આગામી 29 ડિસેમ્બર અને સોમવારે સવારે 10:30 કલાકે શ્રી હરિવાડી દોમડિયાવાડીની નજીકમાં મળશે. આ અધિવેશનમાં ગુજરાત પેન્શનર સમાજના ભરતભાઈ પટેલ તેમજ સંગઠન મંત્રી દીક્ષિતભાઈ ઠાકોર વિગેરે ઉપસ્થિત રહી પેન્શનરોના પડતર પ્રશ્નો તેમજ 8મા પગાર પંચમાં થનારી અમલવારીમાં શું વિઘ્ન આવી શકે છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડશે. આ ઉપરાંત જિલ્લા તિજોરી અધિકારીશ્રી તેમજ SBIના અધિકારીશ્રીઓ પણ અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. જુનાગઢ જિલ્લાના નોંધાયેલા પેન્શનર સભ્યોને આ અધિવેશનમાં સમયસર ઉપસ્થિત રહેવા માટે પ્રમુખ મેધાવિનભાઈ બુચ તેમજ મંત્રી દિવ્યાંશુભાઈ વૈષ્ણવે અનુરોધ કર્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. હાલ શિયાળાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે વહેલી સવારે કૃષિ યુનિવર્સિટીમાં મોર્નિંગ વોક અને યોગ પ્રાણાયામ તેમજ એક્સરસાઇઝ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. યુવા વર્ગ પણ હવે ધીરે ધીરે પોતાની હેલ્થ માટે કોન્શિયસ થઈ રહ્યો છે ત્યારે યોગ ગુરુ પ્રવીણચંદ્ર થાનકીના નેતૃત્વમાં ગઈકાલે સવારે 51 સૂર્ય નમસ્કાર કરવાનું આયોજન કૃષિ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ભાઈઓ અને બહેનોએ સાથે ઉપસ્થિત રહી અને 51 સૂર્ય નમસ્કાર કર્યા હતા. યોગ ગુરુ પ્રવીણચંદ્ર થાનકીનું કહેવું છે કે સૂર્ય નમસ્કાર એક એવી એક્સરસાઇઝ છે કે જેમાં શરીરના તમામ અંગો વળવા છે, એની સાથે સાથે આપણા શ્વાસની ક્રિયા એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા પણ સારી રીતે થતી હોય છે. ઉપર શરીર લઈ જાય, નીચે લઈ આવે ત્યારે જે રીતે આપણા પ્રાણ વાયુની અવરજવર થતી હોય છે, જે આપણા ફેફસા મજબૂત કરે છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 51 સૂર્ય નમસ્કારના આયોજનને સફળ બનાવ્યું હતું. 1 2 3 4 5 6 7 8 9 10
11 और 12। 26वां 1 2 3 4 5 6 7 8 9 10 11 और 12। 27वां 1 2 3 4 5 6 7 8 9 10 11। જુનાગઢ નજીકના બગડુ ગામે એક બાળક ઉપર દીપડાએ હુંચકારો હુમલો કરતા બાળકને ગરદનને ભાગે અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બાળકને સમયસરની સારવાર મળી જતા હાલ તેનો જીવ બચી ગયો છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં બાળકને લઈને આવેલા તેના પિતા રવિભાઈ સોલંકીએ વન વિભાગ તાત્કાલિક આ વિસ્તારમાંથી દીપડાને દૂર કરે અને પોતાના બાળકને જે ઈજા થઈ છે તેને સારવારનો ખર્ચ આપે તેવી માગણી કરી છે. રવિ સોલંકીએ કહ્યું કે પોતે વાડીએ પાણી વાળવા માટે ગયા હતા અને એમનો દીકરો જ્યારે વાડીએ આવી રહ્યો હતો ત્યારે અચાનક દીપડો ઝાડીમાંથી ત્રાટક્યો હતો અને બોચીએથી પકડીને એમના દીકરાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે અમે લોકો પહોંચી જતા બાળકનો જીવ તો બચી ગયો છે, પરંતુ વન વિભાગે સારવારનો સંપૂર્ણ ખર્ચ આપવો જોઈએ. મારા છોકરાનું નામ માન સોલંકી છે, રવિભાઈ. એક ઘટના સ્થળે એવો બનાવ બન્યો કે અમે વાડીએ હતા, હું ને મારા છોકરો ભાઈ, ને હું પાણી વાળતો હતો. મારો છોકરો છે એટલે આયલો આવતો હતો, ત્યાંથી દીપડાએ એને ઝપટી લીધો ને ખેંચી કરીને વયો ગયો દીપડો એને. ને પછી ઘટના સ્થળે અમે બધી ત્યાંથી ખસેડી કરીને જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા ને સારવારમાં લીધો છે. ને ઈજા ઘણી થઈ છે, અહીંયા ગરદનમાં ચેપો પડી ગયો છે, પાછળ ઈજા થઈ છે, 2 છે, પણ ઈજા બહુ કરી છે. ને મારી માંગ એવી છે કે ફોરેસ્ટ વિભાગમાં અમે જાણ કરી છે, પણ ત્યાં દીપડાને પકડીને બીજા કોઈ મને હાનિ ન કરે, છોકરાઓને કે કોઈ પણ માણસોને, એવી અમારી ઈચ્છા છે. ને કાંઈ પણ અમે ગરીબ માણસો છે ને કાંઈ પણ વસ્તુમાં અમને સહાય કરે એવી અમારી માંગણી છે. દીપડો કઈ રીતે આવ્યો હતો? દીપડો અમે ત્યાં છોકરોની આયલો આવતો હતો, સાઈડમાં વાઈડના સેડે આયલો આવતો હતો, ત્યાંથી એને ખેંચી લીધો ને એ કાંટમાં લઈ ગાડી વહી દીધો નદીના કાંઠે. ને અમે પછી ત્યાં ગોઈતો ને છોકરાને, ને ત્યાં પછી એમના જે છોકરો મળી ગયો ને દીપડો પકડી બેઠો હતો, પછી બગાડી કાઢી છોકરાને ઘણી બધી ઈજા કરી. અહીંયા સિવિલ હોસ્પિટલ ખસેડી કાઢી લઈ આવ્યા જુનાગઢ, ને પછી અહીંયા સારું ટ્રીટમેન્ટ સારવાર કરવા લઈ લીધો છે. માંગ એટલી કે દીપડાને ત્યાંથી પકડે ને ફોરેસ્ટ વિભાગવાળા ને બીજા કોઈને હાનહાની ન કરે એવી અમારી માંગ છે. ને ગરીબ માણસો છે તો અમને કોઈને કાંઈ સહાય સરકાર સહાય કરતા હોય તે બધી માંગણી છે અમારે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલથી 2 દિવસ ગુજરાતભરની તમામ સરકારી વીજ કંપનીના ઇજનેરી અધિકારીઓનું અધિવેશન જૂનાગઢના યજમાન પદે મળશે. 6000થી વધુ વીજ કર્મીઓ પરિવાર સાથે રહેશે હાજર. ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના હસ્તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. ડોક્ટર સુભાષ યુનિવર્સિટીનો 49મો વાર્ષિકોત્સવ શૌર્ય પર્વ તરીકે ઉજવાયો. આર્મી વેલફેર ફંડમાં ફાઉન્ડેશને ₹41 લાખ અર્પણ કર્યા, તો યુનિવર્સિટીના 763 વિદ્યાર્થીઓને પદવી પણ એનાયત કરવામાં આવી. અને તાલુકાના બગડુ ગામે બાળક ઉપર દીપડાનો હિચકારો હુમલો, સમયસર સારવાર મળી જતા બાળકનો જીવ બચ્યો, પરિવારે વળતરની કરી માગણી. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.